હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8, મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો રાત્રે તો કોથળો લાવવાનો મેળ આવ્યો નહોતો બેસવાનું પણ અત્યારે મોર્નિંગમાં વહેલા શૂટિંગમાં જવાનું હતું એના હિસાબે વહેલા ઉઠીને કોથળો લઈ આવ્યા, લાવીને સીધો શેકવાનું મૂકી દીધો છે. બાકી મિત્રો અત્યારે મોર્નિંગમાં ડીગું જોવા બેઠું છે ફોન. એ ગુડ મોર્નિંગ. શું થયું ગયો? બપૈયું ખાવું? એ ભાઈ વહીકન મિલ્યા લઈને ખાવું હે મિલ્યા લાઈટ. ગુડ મોર્નિંગ. આમ તો જો પણ જય માતાજી. આ બાદ તો જો મિત્રો, ચા પીધો, નાસ્તો કર્યો. હું 5 વાગે ઉઠ્યો તો. ચા પીધો. બપૈયું ખાવું છે? મોકલાવું કે મોકલાવું? આ ટાટા કરી દે હળદા. બાકી તો મિત્રો જો વહેલા કરના ઓલે ડીગી ઓલે જો મિત્રો એને બપૈયું ખાવું તો એની મમ્મી કાપ્યા હાલે. હા તો હાલવું પડે તો તારે. બાકી તો મિત્રો મસ્ત માતાજીનો દર્શન કરી લીધો છે. તો મિત્રો આપણો ઉકાળો સરસ તૈયાર થઈ ગયો છે, તો ઉકાળો પી લઈએ. બાકી રાજુ કાકુને આવી જશે તો સીધા મિત્રો શૂટિંગમાં મળીએ. તો મિત્રો અત્યારે 9:30 વાગ્યા છે અને આવી જઈએ છીએ શૂટિંગમાં અલ્કેશના ઘરે. ઘણો સમય થઈ ગયો. મારી 2-4 દાડા મારી એક વખત આવ્યા હતા અને આજે પાછા ફરી આવ્યા છે. ડીગીએ મિત્રો હંગાતી આવી છે. જો રિહાઈને હંગાત થઈ દીધી તે પછી મારે લાવવી પડી. સ્વેટર ને ટોપીને એવું પહેરાવીને તો હાલ તો તડકો ચલાવ્યો એટલે ટોપી કાઢી લીધી છે. બાકી મિત્રો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. એક કટ મારો અને મોમાનો પૂરો થઈ ગયો છે. તો સરસ બન્યા રહેજો, ચોક્કસથી તમને કટ બતાવીશું. બાકી રાજુ કાકો હવે આવું છે. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું છે હાલ હા એક કટ પૂરો કરીને આવ્યા છીએ. આમાં અમારો લીએ એટલે સ્વેટર મસ્ત લાયા છો લે. સારી વાત છે પણ વાયરન ઠરે તો ના. તો મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે એક કટ બતાવીએ. મહારાજ બાપુ છે મજામાં? હું તો મજામાં છું, પણ તું મજામાં છે કે નહીં? હું કમ્પ્લેટ એકદમ ડગરા જેવો છું, મજામાં નહીં દેખાતો. આવો બેસે. ખબર પડતી નહીં. પેલા તો 2 દારે આવતો, પછી 4 દારા કર્યા અને હું તો આખું અઠવાડિયું તાનું તું મંદિર આવ્યો. બાપુ હું ખરો ને હું ઘેર થોડા કોમો વળી ગયો છું. બેહો એટલે આવી શકતો નહીં, મને ટાઈમ મળતો નહીં હોય આવવાનો. શેમ ટાઈમ નહીં મળતો? એટલે અમે મારે તમારે શું કેવું, બૈરોને સંભાળવાનો, છોકરોને સંભાળવાનો, ભાઈ બાપો, કોઈને દવાખાનું હોય, ખેતીનું કામ હોય, આ બધું કરવું પડે તમારે. હું તો એમ કહું છું સંસારમાં સુખ નહીં, ભક્તિમાં સુખ છે. ના બાપુ, આ કળિયુગ ચાલે છે. અત્યારે રૂપિયા કમાવામાં, મોજ મસ્તી કરવામાં, જલસા કરવામાં અને સંસારમાં રહીને જે સુખ દેખાતું જ નહીં. સંસારમાં સુખ મને આટલો કોટો વાગે ને. તો મિત્રો 10:30 વાગવા આવ્યા છે, શૂટિંગ પૂરું થઈ ગયું છે. બાકી અલ્કેશ નાયકન દોડીના છોડ છે, આપણે શાક કરવા લઈ જઈએ દોડી. તો મારા ઓલે 2 છોડથી વેણી અને જે કાજો છોડ વેણવાનું બાકી છે તો મસ્ત વેણી લઈએ. બાકી તો આનું થળિયું આવું આવો વેલો જ આવે એક પ્રકારનો. તો પછી તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર પહોંચી જાય છીએ. હવે ચા નાસ્તો લઈને પાછું ખેતરમાં ચા નાસ્તો પકાડવા જવાનું છે. તો ડીગી એનો ચા પીવો છે મિત્રો. આપણે તો સવારે ખાલી ઉકાળો પીંજ્યા હતા અને આપણે ચા નહીં પીવો તાર? સારું ના પીવો હોય તો કોઈ નહીં. તો મિત્રો ખેતરમાં જતા આવીએ અને ચા નાસ્તો પહોંચાડતા આવીએ. અને આ નાસ્તો જુઓ. તો મિત્રો આવી જાય છે ખેતરમાં ચા નાસ્તો લઈને. 11 વાગવાની તૈયારીમાં છે. મારા ભાઈને છે પેલા ખૂણા સાલી મતલબ કે રૂ એને છે ને કપા ગોડવાની તૈયારીઓ કરે છે મિત્રો. તો ડીગો આ જાય ના
ઈગો 2 દાડાથી રિહાતો નહીં સારું પણ ત્યાં હલકેશ નાઈ કણ પાછો વિડીયો બનાવ્યો તો એ કણ આપે શેક પોકી ગયું છે હવે થોડી સારી 10-15 ઓળે બાકી છે જલ્દી પતી જાય એટલે મિત્રો આજે શેડાઈ દઈએ પછી પાડીઓ કરાવી દઈએ પહેલાં ચા નાસ્તો કરાવી દઈએ અને પછી નીકળી જઈએ ઘેર તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને ચા નાસ્તો પહોંચાડી સરસ ઘેર પહોંચી જાય છે બાકી મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે ઓલરેડી 11+ ટાઈમ થઈ ગયો છે શેટર મિત્રો કાઢી નહીં કારણ કે ઠંડી ગજબ નીવાય છે ડીગુ એ ડીગી શું કરે છે ઓહો ને ડબુડો જો લે ભાઈ આ તો લે ગિલ્લી અચ્છા તો મિત્રો જમવામાં શું બનાવી છે બતાવું તમારે ફુલાવર ડેટી પછી વટોણા અને તુવેરના દોણોનું શાક છે છાશ છે અને મિત્રો રહોડામાં ગરમ રોટલીઓ કરવાનું ચાલુ છે તો વાટકામાં અહીંથી શાક લઈ લઈએ અને તો રહોડામાં બેસી ખાઈ લઈએ ખાઈને પછી નીકળી જઈએ સીધા શૂટિંગમાં અને મિત્રો શૂટિંગમાં જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મળીએ તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને શૂટિંગની મસ્ત શરૂઆત કરી નાખી છે દોડીને હા નીકળી ગયો મિત્રો અત્યાર સુધી સરપંચને 1:45 દોડતા હતા અને હા ગોબર મેં મિક્રી કરી નહીં આપણું ગુજરાત આગવું ગુજરાત છે મિત્રો એ સાયકલ લઈને ઘણી વખત આવે ને એટલે મોદી સાહેબનો અવાજ કાઢે બાકી તો સરસ મસ્ત બન્યા રહો ચોક્કસથી તમારે એક કાટકાટ બતાવીએ જય ગોગા હોટલે જઈને હવે જઈએ છીએ બાપા સીતારામ હોમ અમારી મંડળી બધી જાય છે આગળ તો તમને બતાવીએ એક કટ ગામમાં પગ નહીં મેળવા દે તારા મામાને નહીં મેળવા દે ખાઈ પીને શેરી પડ્યા છે ખાઈ પી તારા મામાના ઓટા આવી મેકી દે જીવણિયા મેકી દે મે નિર્દોષ છીએ લે નિર્દોષ છીએ તારા પોર હે એ જીવ છે બે તમને ખબર છે શાંતિથી બેહો તમને અમે હોગવા જ નીકળે ફોઈ જીવ છે અને તમે નિર્દોષ છો અમને ખબર છે ફુઓ ભેગા થયા ને તમારી હોય કીધું તું જીવું છે સરપંચ ફુઓ ભેગા થઈ ગયા સારું છે એક દાડો મળી જીવણિયા હું ભેગો થવા પટ્ટે મારી દે પણ ફુઓ રે ને માનની બેખે મારાથી બીવાણા હતા ખુ તે મને પકવા જ ના દીધું જીવણિયા લાકડી મેલી હતી ને ફોન તરમ સરે એ ખર્ચો થા ને જીવણિયા ઈવન મગજમાં લોહી બોય બંધ થઈ ગયું છે ને ખર્ચો હું આલ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને આ શૂટિંગ પૂરું કરી વહેલા ઘેર આવી જાય છે મિત્રો કારણ કે આપણા ભાઈ ઘેર આવે છે ડીગીઓ અને મુના પાસે આપણો ડોલેસનો પોડિયો નાગેશની કાલે બાબરી છે તો મોંમાં ઇવન થોડું કુટુંબિક કોમ હતું પ્રસંગના કારણે એટલે મિત્રો જલ્દી શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી ગયા છીએ બાકી તો મિત્રો ઘેર સરસ ચા નાસ્તો લઈ લીધો છે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ આ બાજુ બેઠા ચા પીવાય છે નાસ્તો કરાય છે મને લેશન લખે છે લે હડો ચા નહીં પીવી તો મિત્રો સરસ ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને આવીએ છીએ ખેતરમાં ઘાસચારો વાટવા માટે કારણ કે મિત્રો આપણે જવાનું છે દોલેશના ત્યાં એટલે જલ્દી આવે છીએ બાકી મુન્નાની મમ્મી ઘાસ વાટે છે ડીગે શું કરે કર તો મિત્રો ડીગુ આવી છે હંગાતે દોડ જે ભાઈ તો મિત્રો ઘાસની પોટલી થઈ જાય એટલે પછી નીકળી જઈએ ઘેર આબુ નહીં ઘેર સારું હરત તો મિત્રો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ સાંજની પોટલીઓ લઈને ભેંસો દોવાનું ચાલુ જ દો શું કહું પાણી પીવા તો મિત્રો આપણે જઈએ છીએ હવે એરંડાવાળા ખેતરમાં કદાચ માં બોન જઈશ સાર લેવા માટે સાંજની પોટલી ઉપડાવતા આવીએ હાલ ધારે જશે ગાદી
અને પછી ભેંસો ધોવાય છે તો સરસ ભેંસો ધોવાઈ જાય એટલે મિત્રો દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ તમે. તો મિત્રો અત્યારે 6 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. અંધારું મસ્ત સરસ થઈ ગયું છે. શિયાળામાં તો વહેલા ખૂબ અંધારું થઈ જાય છે. ઉનાળો હોય તો 8 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી અંધારું થાય. બાકી માતાજીની દીવાબત્તી કરવાની છે મિત્રો. દૂધની બહેની સરસ રેડી થઈ ગઈ છે. તો એક ભેંસ ધોવાની બાકી છે. ધોવાઈ જાય એટલે ઉપડી જઈએ અને આખું બનાવવાનું ચાલુ કરીએ. હાલ કહેતો નહીં, તૈયાર થઈ જશે એટલે તમારે કહેશું. બાકી તો દૂધ ભરાઈ આવીએ અને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા 7:30, દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છીએ. બાકી તો અમારા 1 2 3 4 બધો ખાવા બેહવાની તૈયારીઓ કરીએ છીએ. આવો ચાલો ખાના ખાને ચાલો. ભો પડી જાય, માર પડશે હો, મારો. તો મિત્રો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. સહપરિવાર મળીને જમી લઈએ. બાકી જમવામાં આજ બનાવી છે અલ્કેશના અહીંથી આપણે લાવ્યા હતા ડોડીનો પત્તો મિત્રો. તો ડોડીની કઢી છે, રોટલા છે, રોટલીઓ છે, આ બપોરનું શાક છે અને આમાં ખીચડી છે, પેલામાં દૂધ છે. તો બધો ભેગો થઈ અને મસ્ત જમી લઈએ. ચલો ચમ ક્યું નહીં ખાના. તો મિત્રો જમી પછી મળીએ. તો મિત્રો જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે અને ઠંડી ખરેખર ગજબની ઠંડી આવી છે. આવું તો મિત્રો બેહાતું એ નહીં, આ બધું બોધ્યા વગર ખુરશીમાં. આમ તો ખુલ્લા બેસી રહેતા હતા, પણ આવું ઠંડી એટલી બધી વાય છે ને. તો અમારા બધા વિશે જરા કમેન્ટ કરજો. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.